મમ્મા દિવાળી તો પતી ગઈ, તો આજે આપણે કેમ દીવા કરવાના છે? આજે આપણે એટલે દીવા કરવાના છે બીકોઝ આજે દેવ દિવાળી છે. દેવ દિવાળી એટલે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી એટલે આપણે ના ઉજવી શકીએ? ના ઉજવવાની ને, કેમ નહીં ઉજવવાની? દેવોની દિવાળી. તો ભગવાન ઊંઘી ગયા હતા એટલે નોર્મલ દિવાળી એમણે નહોતી ઉજવી, એટલે આપણે આજે કરીએ છીએ. એ તે સરસ વિચાર્યું, પણ એવું નથી. એવું કહેવાય છે કે એક છે ને ત્રિપુરાસુર નામનો રાક્ષસ હતો અને એ બધા દેવોને ને બધાને બહુ હેરાન કરતો હતો, બધાને બહુ પ્રોબ્લેમ કરતો હતો. એટલે બધા દેવો એની કમ્પ્લેન લઈને કોની પાસે ગયા? શંકર ભગવાન. હા, શંકર ભગવાન પાસે. તે સાંભળી છે ને આ વાર્તા? કદાચ મેં તને કીધેલી છે પહેલા. કદાચ હા. એટલે શંકર ભગવાને પછી એને દેવ દિવાળીના દિવસે માર્યો હતો. કાર્તિક મહિનો ચાલુ થઈ ગયો ને એટલે પહેલો મંથ, એમાં પૂનમના દિવસે એને માર્યો હતો. અને પછી બધા ખુશ થઈ ગયા હતા દેવો. યે! એટલે એમને દેવ દિવાળી આપણે ઉજવીએ છીએ. એ દિવસે એમણે બધાને દીવા ત્યાં પ્રગટાયા અને સેલિબ્રેટ કર્યું. વી આર સેલિબ્રેટિંગ દેવ દિવાળી. અને ગંગા નદી જે છે ને ત્યાં આગળ બહુ જ મોટું સેલિબ્રેશન થાય, બહુ જ સરસ. એટલે આજનો દિવસ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? જેટલી આપણી દિવાળી. હેપી દેવ દિવાળી પીહુ. હેપી દેવ દિવાળી એવરીવન. હેપી દેવ દિવાળી મમ્મા.